લોકસભાની ચૂંટણી પહેલાના વડાપ્રધાન મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ કોઈએ માણ્યો। ભરૂચમાં ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા 110માં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના રવિવારે 110માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું। દેશની પ્રજા અને ઉત્સવો, સંસ્કૃતિ અને નવી પહેલ અને પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈક અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો। તેઓની લોકપ્રિયતાના સમકક્ષ આજે માત્ર દેશ નહીં પરંતુ દુનિયામાં વસતા ભારતીયોમાં પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 110માં એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા, સાંભળવા અને માણવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ મહામંત્રી નીરવ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ તેમજ દિવેશ પટેલ, નિશાંત મોદી, ધર્મેશ મિસ્ત્રી તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। નમસ્તે। આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે। ભરૂચ જિલ્લાની અંદર લગભગ 1341 જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર, અને આજે લગભગ 1100થી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો। આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંના સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને 110મો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો છે।